ઓય આ કોણ છે? નવી કામવાળી લાયા. આ તો તાર ભેગું ભણતી હતી એ છોકરી નહીં? ભેગું ભણતી હતી ને એટલે તો બહુ ચોપલાઈ કરતી હતી. કપડા હુકવાઈ છે હો, હું જાઉં. ऊपी रह एक मिनट. मेरे पास बंगला है, गाड़ी है, प्रॉपर्टी है, बैंक बैलेंस है. तुम्हारे पास क्या है? મારા જોડે લગન પહેલાનો એક ડ્રેસ એ મને હજુએ થાય. અબે સાલે બોલ શીતલ, શું કરે કે? કઈ નહીં, જો હું આ બસા જમવાની તૈયારી કરું છું. મારે પનીરની સબ્જી બનાવવાની છે. અલી શું કહું કે આ રાહુલ અને છોકરો પનીર વગર તો ખાતા જ નહીં ને. અલી મારે તો દાણા બે વખત પનીરની સબ્જી બનાવી જ પડે. અબે સાલે તાર ભાઈનો ફોન આવ્યો અમેરિકાથી. બોલો બોલો ચાલે સાહેબ. આવતા અઠવાડિયે ઇન્ડિયા આવું છું. એમ? અમારા ફૂલને સાચવો છો કે નહીં? ઓય તમારું ફૂલ લગનના 5 વર્ષમાં ફૂલીને ફૂલાવર થઈ ગયું છે અને હું એ ગાજર જેવો થઈ ગયો છું, તમને દેખાતું નહીં? અબે સાલે આ શું કરો? સીટ બેલ્ટ પહેરું છું. સીટ બેલ્ટ શું કરવા પહેરવું પડે પણ? અરે ડ્રાઇવિંગ કરતા હોય ને એટલે સીટ બેલ્ટ પહેરવો જ, સેફટી ફર્સ્ટ. કેમ તમને મારા કડવા ચોથના વ્રત ઉપર વિશ્વાસ નહીં? કાઢી નાખો. અબે સાલે કાજલ, વિરાટ કોહલી આઈપીએલ જીતી ગયો. હે? અને આરસીબી નું શું થયું તાણ? અબે સાલે કાજલ, આ પેટમાં જબરજસ્ત દુખાય છે. હા, ખાવાનું બનાવું છું. તમારું પેટ ખાલી છે ને એટલે તમને પેટમાં દુખાય છે. હાલ જ બનાવી દઉં છું. અચ્છા, એટલે તારું માથું દુખાતું હોય છે ને ઘડી ઘડી? બોલો તો. અબે સાલે હા બોલ પૂનમ. ના ના હોય એવું થયું? એ ત્રાસ તો બધે છે. આપણને જેમ લાગતું હોય કે આપણા ઘરવાળા ફરવા જાય ને એટલે પીતા નહીં, એવાના ભાઈબંધ જ પીવે છે. પણ બકા તું મારી એક વાત યાદ રાખજે, આ ગંગાધર જ શક્તિમાન છે. અબે સાલે